સુરતમાં વારંવાર બોમ્બથી સરકારી કચેરીઓ ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે। ત્યારે આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસે આરટીઓ કચેરીમાં પાસ કરી હતી। સુરતની આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ હતી। સુરત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ આરટીઓ કચેરીની તપાસણી કરવામાં આવી હતી। કોઈ પણ જાતની સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નથી, જેથી આરટીઓ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો। અગાઉ પણ વીઆર મોલ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, એમાં પણ ફેક મેલ સાબિત થયો હતો। ત્યારે આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક ફેક સાબિત થઈ છે। કોઈ ટીખળખોર દ્વારા ટીખળ કરાયા હોવાની આશંકા છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બની અફવાને લઈ તપાસ શરૂ કરી દીધી હતી। સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે। ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે। જી સર, ઈમેલ ક્યાંથી મળ્યો? જેમ મેં વાત કરી તેમ સાયબર સેલ ટીમ દ્વારા અલાયદી આ તપાસ ચાલુ છે। જી સર, સુરતમાં વારંવાર આ પ્રમાણે ઈમેલ મળે છે અને બોમ્બ મૂકવાની ધમકીઓ મળે છે। એ બાબતની જે તપાસ છે સાયબર સેલની ટીમ અલાયદી રીતે કરી રહેલ છે અને સુરત શહેર ઉપરાંત પણ આ બાબત તપાસમાં ચાલુ છે। અત્યાર સુધી કોઈ આરોપીની ઓળખ થઈ હોય એવું કંઈ? હાલ પૂરતું કચેરીને ઇવેક્યુએટ કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કોઈ પણ પ્રકારની વાંધાજનક બાબત મળી આવે નહીં અને તે અંગેની તમામ તકેદારીના ભાગરૂપે એન્ટી સબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને જનતાને સુરક્ષિત રીતે કામગીરી સુચારુ રૂપે થઈ શકે તે માટેના પ્રથમ પ્રયત્નો કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની અસુરક્ષિત વસ્તુ અથવા તો એવી બાબત ધ્યાન પર આવેલ નથી અને લોકોમાં કોઈ પણ પ્રકારના ભય અથવા તો એ પ્રકારનો માહોલ સર્જાય તેવી પરિસ્થિતિ પણ નથી। ખૂબ સુચારુ રીતે કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી રહેલ છે, કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી।